નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના ચૌગામ પ્રાથમિક શાળા ખાતે નવીન 8 ઓરડાનું મંત્રી ભીખાભાઈ પરમારના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના જબુગામ પ્રાથમિક શાળા ખાતે નવીન 8 ઓરડા નિર્માણ પામનાર છે, ત્યારે નવનિર્માણ પામનાર 8 ઓરડાનું આજરોજ મંત્રી શ્રી ભીખુભાઈ પરમારની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ આયોજિત કરાયો, જેમાં સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ મહાનુભાવનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું। જ્યારે મંત્રી ભીખુભાઈ પરમારે પોતાના પ્રવચનમાં બાળકોને શિક્ષણ અંગેની અતિ જરૂરી માહિતી આપવાની સાથે પ્રધાનમંત્રી દ્વારા બાળકોના શિક્ષણને લઈને વિદ્યાર્થીઓની ચિંતા કરવામાં આવી રહી છે, જે અંગેની ટૂંકી પરંતુ ખૂબ અગત્યની માહિતી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મંત્રી ભીખુભાઈ પરમાર, પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ શેતલ કુંવરબા મહારાઉલ, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, શિક્ષકગણ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। रिपोर्टर जहीर सैयद, सिनोर समाचार न्यूज, बोडेली, छोटाउदेपुर।